નમસ્કાર ગુરુજી, ચરણોમાં પ્રણામ. હા નમસ્કાર. શું છે, દવા કામ કરી ગઈ? હા, દવા કામ કરી ગઈ. હવે આવીને નિવેદન તો લઈને ગયા. એટલે રસ્તો રોક્યો તો એમાં પાણા નહીં ખાતે કઈ આડાવડા કર્યા કે એમનેમ છે? હજી એમને એમ જ છે. હવે અને એ લોકો આપણે સીધો કરી લ્યો, આપણે રસ્તો સીધો કરી નાખો. કેટલાક પાણા નાખ્યા છે રસ્તામાં? એક ટ્રેક્ટર ભરીને જ એને ખાલી કર્યું છે. તો પછી આપણે જેસીબી માંથી સીધા કરી નાખો ને કે હાથથી આડાવડા કરી નાખો, રસ્તામાંથી સાઈડમાં નાખી દો, આપણો રસ્તો ક્લિયર કરી નાખો. હા એવું કરું એમ. હવે આપણો રસ્તો આપણે ખેતરે જવાનો ચોખ્ખો કરી દો. હવે પોલીસ એને કહીને કે કાલે ભાઈ તું જામીન લઈને આવજે એમ, એટલે આજે પાછો ગામમાંથી 2 જણા લઈને જવાનો છે. એ હલવાનો હવે સમજી લ્યો ને. 5-25 હજાર રૂપિયા છે ને એ કાઢશે હોતા પોલીસ વાળા. તમારી જ કાસ્ટ નો છે, જુદી કાસ્ટ નો છે? અરે મારો ભત્રીજો છે, મારા પપ્પાનો ભત્રીજો છે. ભત્રીજો જ છે તો બહુ જાજી દવા નથી દેવી એને. મારા વિડિયા સાંભળતો કરો ને. એ તો એને ખબર પડી છે ગન છે કે ક્યાંથી લઈને આવ્યો, પણ એ થોડોક છે ને અત્યારે એને ગામમાં 2 જમીન શોધી અને અત્યારે પોલીસે કીધું એટલે ત્યાં જાય. હવે એ શું કરે છે એ ખબર નહીં. જમીન આપણે પાણા આડા કરીને રસ્તા કરી નાખું સીધો. હવે આના પછી પેનિસિલિન નું ઇન્જેક્શન મારતા શીખવાડીશ તાલીમ કેમ્પ આવશો ને ત્યારે. અત્યારે આપણે આપણો રસ્તો કરી નાખવા જઈને રોકે તો ન રોકે. તમે આપણો રસ્તો સીધો કરવા આપણો અધિકાર છે. રસ્તો રોક્યો છે નહીં. હા એટલે રોકે નહીં એમ ને? રોકે તો પછી હા રોકે પાછી પોલીસ ફરિયાદ કરી દેવાની ફરી. હા કે મારો રસ્તો રોક્યો છે અને પાછો મને ગાળાગાળી કરે છે, હેરાન કરે છે, 2 શબ્દ ઉમેર દેવાના. હું ખેતરે કેવી રીતે જાઉં? એક સજેશન તમારે કઈ માંગુ છું. હા બોલો. કે હમણાં ના ખોલું ને પછી આપણે આવીએ ને પછી અરજી કરીએ કે ખોલી જ દઉં? ખોલી નાખો ને, કાંઈ બીક રાખવાની જરૂર નથી. અને ભત્રીજો છે એટલે બીજી વેગ બહુ આપણે ફિટ નથી કરવો. નકર તો હજી છે ને ઇન્જેક્શન બીજા બાટલા ચડાવતા શીખવાડે તમને, પણ એટલો બધો આપણે હોસ્પિટલાઇઝ નથી કરવો એને. આપણું કામ થઈ જાય. સીધો થાય એવું નથી પણ પાછો. ભલે જો ભત્રીજો છે ને, તમે કાકો છો, માફ કરો એને થોડોક. આપણે આપણો રસ્તો થઈ જાય એટલે ઘણું. હું છે ને બહુ કજિયા નથી શીખવતો. આપણું કામ આપણા કામ બનતા ભાડ મેં જાય. મને કજિયા પસંદ જ નથી, પણ એને આપણને ઉગડા પાડવા છે, બીજું કોઈ નથી. કાંઈ બધું આપણો રસ્તો નીકળી જાય એટલે ચોખ્ખું થઈ જાય. બીજું શું હોય? ભત્રીજો છે, આપણે કોક બીજા હગાવાલા એના થકી કહેવાનું હોતા કે ભાઈ મને મનમાં કાંઈ નથી, પણ બધી રીતના એને કરી જોયું પણ એ તો લુખ્ખી જ મારે છે. તારે થાય તે કર લે, તો તારે જ્યાં જવું ફરિયાદ કરી, જ્યાં જવું ત્યાં કાયદાથી મારી સાથે લડવાનું તારે. અત્યારે આપણે રસ્તો હરખો કરો, એમાં કઈ આડા કરે ને પાછી ફરિયાદ દો કે હું મારા ખેતરે જાઉં છું, આવી રીતે રસ્તો રોક્યો છે ને પાછો મને ગાળાગાળી કરે છે કઈ. એ પછી નવી ફરિયાદ કરી દેવાની. ઓકે ઠીક છે. એટલે જામીન મળતા પહેલા જાજો હલવા હે. ગુનાની ગંભીરતાઓ હોય છે. એક ગુનો કરે પછી પાછો ગુનો કરે ને એટલે ગુનાહિત માનસ છતું થાય એનું, સમજાણું? એક વસ્તુ ભૂલ કહેવાય, ભૂલ ઉપર ભૂલ છે ને ભૂલ ન કહેવાય, એ ગુનાહિત માનસ કહેવાય માણસનું. એટલે કાયદા ઉપર જ આપણે એને હલાવીએ. આપણે આપણું કામ થઈ જાય ને આપણા કામ અડચણ ઉભી કરે તો પાછી ફરિયાદ દાખલ કરવાની. ઓકે ઠીક છે ચોક્કસ. અને થોડોક વધારે ફરિયાદમાં આ વખતે શબ્દ ઉમેરી દેવાના એટલે જામીન ન મળે, એવું થઈ શકે, સમજાણું? પણ ભત્રીજો છે બહુ જાજી નથી શીખવાડતો હું. ના સાદી જ અરજી કરી લીધી આપણે તો પહેલા હમણાં. બસ. હા. ઓકે થેન્ક યુ. બાય.